હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડ રોલની રેસિપી, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। ફ્રેન્ડ્સ, એકવાર આનો અવાજ સાંભળો। અવાજ પરથી તમને ખ્યાલ આવે છે કે કેટલા ક્રિસ્પી અને એકદમ જ અંદરથી સોફ્ટ એવા આપણા બ્રેડ રોલ્સ બનીને રેડી થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા રેસિપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો બટાકા લીધા છે, જેને મેં બાફી દીધા હતા અને તેને એકદમ જ ઠંડા કરી દીધા છે। બટાકાને એકદમ જ ઠંડા કરી લેવાના, પછી જેનો યુઝ કરવાનો છે। ત્યાર પછી મેસર્સની મદદથી આ રીતે તેને મેશ કરી દેવાના છે। ત્યાર પછી તેની અંદર 2 ચોપ કરેલા કાંદા એડ કરી દેવાના છે, કોથમીરના પાન એડ કરી દેવાના છે। તેની અંદર 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરવાની છે, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે, 2 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી હળદર એડ કરવાની છે। ત્યાર પછી 1 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે, તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। 1 ચમચી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે કે તમે એમનેમ પણ એને ખાશો ને રોટલીની સાથે તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। એટલો ચટાકેદાર આ આપણો મસાલો બનીને રેડી થાય છે। તો અહીંયા બધું હવે બરાબર મિક્સ થઈ ગયું છે। તો થોડુંક આની અંદર પોર્શન લેવાનું છે અને તેને આપણે સિલિન્ડર શેપ જે આવે છે તે રીતનો શેપ આપીને રેડી કરી દેવાનું છે। આ રીતનો સિલિન્ડર શેપ આપવાનો છે, વધારે મોટો પણ નથી કરવાનો કે વધારે જાડો પણ નથી કરવાનો, મીડિયમ આપણે સિલિન્ડર શેપ બનાવીને રેડી કરવાનો છે। એ જ રીતે બીજું પણ હું તમને બનાવીને બતાવું છું। તો આ જ રીતે આપણે સિલિન્ડર શેપ બનાવીને રેડી કરી દેવાના છે। તો બીજો પણ સિલિન્ડર શેપ મેં બનાવીને રેડી કરી દીધો છે। એ જ રીતની બધી ટિક્કીઓ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આને હમણાં સાઈડ પર મૂકીએ। ત્યાર પછી અહીંયા મેં 400 ગ્રામ જેટલા બ્રેડ લઈ લીધા છે। બ્રેડ તમે વ્હાઈટ બ્રેડ લઈ શકો છો, ઘઉંના જે બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો, જે આટા બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો, કોઈ પણ તમે બ્રેડ લઈ શકો છો। ત્યાર પછી તેની અંદરથી 1 બ્રેડની સ્લાઇસ લેવાની છે અને તેની આજુબાજુના જે સાઈડો આવે છે એ આપણે કટ કરી દેવાના છે। હું તમને 2 રીતે બતાવું છું, એની સાઈડ કટ કર્યા વગર અને સાઈડ કટ કરીને। તો અહીંયા મેં સાઈડ કટ કરી લીધી છે। આ સાઈડને ફેંકવાની નથી, એને તમે આગળ કઈ રીતે યુઝ કરી શકો છો એ હું તમને કહીશ। ત્યાર પછી અહીંયા એક પ્લેટ લઈ લીધી છે, તેની અંદર પાણી લઈ લેવાનું છે અને બ્રેડની સ્લાઇસને આ રીતે બંને હાથથી પકડવાનું છે અને ફક્ત તેને અંદર આ રીતે ડુબોળીને ફરીથી તરત જ બહાર કાઢી નાખવાનું છે। એ જ રીતે બીજી સાઈડ પણ આપણે એને અંદર ડુબોળીને તરત જ બહાર કાઢી નાખવાનું છે, એને અંદર આખું ડુબોળવાનું નથી। ત્યાર પછી આપણે આ રીતે હાથની મદદથી એને એકદમ જ પ્રેસ આપીને એનું બધું જ પાણી કાઢી નાખવાનું છે અને તેને આ રીતે આડી શેપમાં આપણે જે ટિક્કી રેડી કરી છે એ મૂકવાનું છે, એટલે આપણો જે ટિક્કીનો ભાગ છે ને એ એકદમ જ અંદર ચાલ્યો જશે અને બધા જ બ્રેડની કિનારીઓને ભેગી કરી દેવાની છે। હવે આ કિનારીઓ જ્યારે તમે વાળવા જશો ને ત્યારે એ તૂટી જશે, તો ફ્રેન્ડ્સ ટેન્શન લેવાની જરૂર નથી। આપણે બ્રેડને ભીનો કર્યો છે પાણીથી, એટલે એ એકદમ જ સોફ્ટ થઈ જશે, એટલે તમે એને જેવો શેપ આપશો ને તેવા શેપમાં એ આવી જશે। તો આપણે આ રીતે સિલિન્ડર શેપ આપીને રેડી કરી દેવાનું છે અને તેને એક પ્લેટમાં અત્યારે મૂકી દેવાનું છે। એ જ રીતે હું તમને બીજો બ્રેડ બતાવું છું। તો એની અંદર મેં એની જે સાઈડ આવે છે એ કટ નથી કરી, તો એ જ રીતે આપણે જે રીતે સાઈડ કટ કરેલી હતી તે બ્રેડ કર્યો હતો તે જ રીતે કરવાનું છે। બ્રેડને આખો અંદર નથી ડૂબોળવાનો, ફક્ત થોડોક અંદર નાખીને તરત જ એને બહાર કાઢી નાખવાનો છે ને આ રીતે દબાઈને બધું જ પાણી કાઢી નાખવાનું છે। વચ્ચે ટિક્કી મૂકી દેવાની છે અને બધી જ સાઈડ એની ભેગી કરી દેવાની છે, એની ચારે સાઈડ ભેગી કરી દેવાની છે। બ્રેડ તૂટશે એટલે એનું ટેન્શન નથી લેવાનું અને આ જ રીતે દબાઈને આપણે બધી જ વસ્તુ ભેગી કરી દેવાની છે અને આ રીતનો સિલિન્ડર શેપ આપીને રેડી કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો તો તમે સાઈડ કટ કરી શકો છો, અથવા તો તમારે કટ નહીં કરવી હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો। તો એ જ રીતે આપણે બધા જ બ્રેડ રોલ બનાવીને રેડી કરી દેવાના છે। અહીંયા મેં બધા જ બ્રેડ રોલ બનાવીને રેડી કરી દીધા છે। હવે તેને તરત જ તળવાની ઉતાવળ નથી કરવાની, આને 10 મિનિટ પંખાની નીચે મૂકી દેવાનું છે, જેથી એની અંદર જે પણ કોઈ મોઇસ્ચર ઉપર હશે એ બધું થોડું સુકાઈ જશે। ત્યાર પછી આ જે સાઈડો વધી છે તેને ફેંકવાની નથી, તેને તમે બ્રેડ ક્રમ્સ તરીકે યુઝ કરી શકો છો। હવે 10 મિનિટ પછી આપણે
જે બ્રેડ રોલ્સ મૂક્યા હતા તે 10 મિનિટ પછી ઉપર થોડા ડ્રાય થઈ ગયા છે. તો અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. તો હવે આની અંદર એક કરીને આપણે બ્રેડ રોલ્સ એડ કરવાના છે. તો તમારી પેણીમાં જેટલા આવે એટલા તમે બ્રેડ રોલ્સ એડ કરી શકો છો. બ્રેડ રોલ્સને તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની, એને થોડી વાર માટે થવા દેવાના, ત્યાર પછી જ આપણે તેને ઉલટાવવાના છે. ફ્રેન્ડ્સ, જો અહીંયા તમને લાગે કે તમારા બ્રેડ રોલ્સ છૂટા પડી જાય છે તો તમે મેદાની સ્લરીની અંદર અથવા તો લોટની સ્લરીની અંદર તમે ડીપ કરીને પછી એને ફ્રાય કરી શકો છો. જો તમે મારી મેથડથી સ્ટેપ બાય સ્ટેપ કરશો તો મેદાની સ્લરીની જરૂરત જ નહીં પડશે, એટલે તમારા જે બ્રેડ રોલ્સ છે એ છૂટા પડવાના ચાન્સ જ નથી. તો અહીંયા આપણા બ્રેડ રોલ્સ ક્રિસ્પી થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. તો હું એને લઈ લઉં છું. ત્યાર પછી બાકીના બ્રેડ રોલ્સ પણ આપણે તળીને રેડી કરી દેવાના છે. તો અહીંયા મેં બધા બ્રેડ રોલ્સ સર્વિંગ માટે લઈ લીધા છે. તેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આનો અવાજ સાંભળો. તમને અવાજ પરથી જ ખબર પડી જાય છે કે બ્રેડ રોલ કેટલા ક્રિસ્પી બન્યા છે, કેટલા કુરકુરા બન્યા છે. તો હું એને તમને કટ કરીને પણ બતાવું છું. અંદર જે આપણે મસાલો એડ કર્યો છે તે પણ ખાવામાં ખૂબ જ યમ્મી દેખાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી બ્રેડ રોલ્સની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય. બાય.